તમને 6 શબ્દો કહું છું. આ શબ્દોની તમારા મગજમાં કેટલી સ્પષ્ટતા છે? વિડીયો પોઝ કરીને વિચારજો. હવા, વાયુ, પવન, હવામાન, આબોહવા, વાતાવરણ. 6 શબ્દો. હવે વિડીયો પોઝ કરી અને વિચારો કેટલી સ્પષ્ટતા છે. પછી આ જુઓ. હવા કોને કહેવાય? તો હવા એટલે એર. આ રૂમની અંદર હવા હોય. હવે હવામાં હોય શું? તો આ રૂમની હવામાં વાયુઓ હોય. તો થઈ ગયું વાયુઓ, ગેસીસ, જેમાં ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુ હોય. તો એક ગેસીસ થઈ ગયા. એના સિવાય શું હોય? તો એના સિવાય રૂમમાં ધૂળના રજકણો હોય, સૂક્ષ્મજીવો હોય, વાયરસ, બેક્ટેરિયા થોડા વધતા ઓછા પ્રમાણમાં હોય. બીજું એની અંદર ભેજ હોય. તો આ બધું ભેગું થાય એને કહેવાય હવા. અને વાયુઓ, ગેસીસ અલગ થઈ ગયા તો હવા અને વાયુ થઈ ગયું. પવન કોને કહેવાય? તો પવન એટલે ગતિમાન હવા. હવે આ રૂમની હવા ગતિ કેમ કરવાની? તો થોડુંક ઉદાહરણ સમજો. ગુજરાતની હવા અને રાજસ્થાનની હવા. હવે ગુજરાતમાં ટેમ્પરેચર હોય 40 ડિગ્રી, 40 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે રાજસ્થાનમાં ટેમ્પરેચર હોય 50 ડિગ્રી સેલ્સિયસ. તો તાપમાનના કારણે શું થાય? હવા ગરમ થવાની, રાજસ્થાનમાં વધુ ગરમ થવાની. તો એ હવા ગરમ થઈને ઉપર જવાની. ત્યાં નીચે હવા ઓછી થાય તો ત્યાં સર્જાવાનું લો પ્રેશર. ત્યારે કમ્પેરેટિવલી ગુજરાતમાં તાપમાન ઓછું કમ્પેરેટિવલી, તો અહીંયા હવા થોડી નીચે રહે છે. તો અહીંયા હાઈ પ્રેશર સર્જાવાનું. તો હવે અહીંયા હાઈ પ્રેશર, રાજસ્થાનમાં લો પ્રેશર. તો હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ હવા ગતિ કરવાની. તો એને કહેવાય પવન આવ્યો. સિમ્પલ એકદમ. જો તાપમાનનો ડિફરન્સ વધુ હોય તો પવન ફાસ્ટ જવાનું. તો એને કહેવાય વાવાઝોડું આવ્યું. સિમ્પલ 3 શબ્દો. હવે છે હવામાન, આબોહવા. હવામાન એટલે ટૂંકા ગાળાનું અને ઓછા સમય માટે. પણ શું? તો વિચારજો. એક છે સૂર્યપ્રકાશથી નક્કી થયેલું તાપમાન કેટલું રહેવાનું. તો પહેલું તાપમાન. તાપમાન આધારે હોય દબાણ, હાઈ પ્રેશર, લો પ્રેશર. દબાણ, દબાણથી થવાનું પવન, પવનથી ભેજ અને ભેજથી વરસાદ. થઈ ગયા 5 ફેક્ટર. તાપમાન, તાપમાનથી દબાણ, દબાણથી પવન, પવનથી ભેજ અને ભેજથી વરસાદ. આ 5 પરિબળો હિંમતનગર જેવા નાના વિસ્તારમાં આજના દિવસે કેટલા છે એને કહેવાય હિંમતનગરનું હવામાન. હિંમતનગરમાં આજે પવન છે 20 કિલોમીટર પ્રતિ કલાક, તો હિંમતનગર હવામાન 20. આજે વાદળ નથી તો હિંમતનગરનું હવામાન થઈ ગયું. તો હવામાન ઓછા સમય માટે અને નાના વિસ્તારમાં હોય, પણ 5 ફેક્ટરનું. હવે જ્યારે તમે મોટો વિસ્તાર ગુજરાત લઈ લો અને 35 વર્ષ સુધીનું એવરેજ હવામાન કેટલું? તો એને કહેવાય આબોહવા. સિમ્પલ. તો આબોહવા મોટો કન્સેપ્ટ. સમય 35 વર્ષનું એવરેજ હોય અને મોટો વિસ્તાર હોય. જ્યારે હવામાનમાં વિસ્તાર નાનો હોય અને ઓછા સમય માટે, દિવસ માટે હોય, એક પહોર માટે હોય. સિમ્પલ એકદમ. તો આ થઈ ગયું હવામાન અને આબોહવા.